હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ અને હું છું તમારી પ્રિય નિત્યા. મિત્રો, આપણે હમણાં છેલ્લા 2-3 વિડીયો જોયા. એ જોયા ડિફરન્સીસના, ડિફરન્સ બિટવીન THAN એન્ડ THEN. જ્યારે એક ડિફરન્સ આપણે જોયો અલગ પ્રકારનો કે ધેન અને ધેન વચ્ચે શું ડિફરન્સ છે, રાઈટ, લાઈક દેટ. પરંતુ તમારી કોમેન્ટથી મારી અંદર એક નવા જુસ્સાનો ઉમેરો થયો છે. અને આજનો વિડીયો જે છે મિત્રો, એ છે આપકી ફરમાઈશ પે. આપકી ફરમાઈશ પે આજનો વિડીયોનો ટોપિક છે. અને શું ટોપિક છે? ડિફરન્સ બિટવીન સ્કીપ એન્ડ ક્વિટ. સ્કીપ એન્ડ ક્વિટ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્કીપ એન્ડ ક્વિટ? આપણે એક ડિફરન્સ એ પણ જોયો હતો બાય અને પરચેઝનો. BUY, બાય એન્ડ પરચેઝ. તમને સમજાઈ ગયો હશે ડિફરન્સ? જો ન સમજાયો હોય મિત્રો તો પ્લીઝ ગો ટુ નિત્ય ઇંગ્લિશ ગુજરાતી ઓન યુટ્યુબ એન્ડ વોચ ધી વિડીયો એન્ડ પ્લીઝ રિફર ઇટ. અને તમને સમજાઈ જશે ઇઝીલી કે બાય અને પરચેઝ વચ્ચે શું ડિફરન્સ છે. તો પાયલબેનની ફરમાઈશ હતી કે મેડમ સ્કીપ અને ક્વિટ વચ્ચેનો ડિફરન્સ તમે લઈને આવો. આઈ વોન્ટ ટુ લર્ન અબાઉટ ધ ડિફરન્સ બિટવીન સ્કીપ એન્ડ ક્વિટ. તો પાયલબેન, તમે જો મારો વિડીયો જોતા હોય તો આ વિડીયો તમારી ફરમાઈશ ઉપર છે અને બહુ સારો ટોપિક છે. ન માત્ર આપણે આજના ટોપિકમાં ક્વિટની ચર્ચા કરીશું, પરંતુ QUIT આ શબ્દોથી બનતા જેટલા પણ સ્પેલિંગ છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. QUIT, QUIET ની પણ ચર્ચા કરવાના છીએ અને આપણે QUITE આની પણ ચર્ચા કરવાના છીએ. એટલે કે ડિફરન્સ બિટવીન ક્વિટ, ક્વાઇટ અને સ્કીપ, આટલાની આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. તો સ્ટે ટ્યુન્ડ વિથ મી એન્ડ લેટ્સ લર્ન સમથિંગ ન્યૂ. ઓકે, ચાલો વાત કરીએ સૌથી પહેલા સ્કીપની. SKIP એનો ઉચ્ચાર થાય છે સ્કીપ. શું ઉચ્ચાર થાય છે? સ્કીપ. બરાબર છે. ચાલો હવે વન બાય વન એના મતલબ જોઈએ. તો સૌથી પહેલો એનો મતલબ આપણે જોઈએ દોરડા કૂદવા. તમે અહીંયા જુઓ કે આ ઢીંગલી દોરડા કૂદી રહી છે. બરાબર છે. સ્કીપિંગ તમે જીમ કરતા હશો તો પણ તમને ખબર હશે. અને આપણે બાળપણમાં પ્રવૃત્તિ કરતા હતા, સ્ટીલ પણ કરીએ છીએ કે સ્કીપિંગ. બરાબર છે. દોરડા કૂદીએ એને કહેવાય સ્કીપ. શું કહેવાય? સ્કીપ. અને છલાંગો મારતા મારતા ચાલવું. નાના બાળકો ખાસ આવું ચાલતા હોય છે. આ જુઓ તમે, આ ઇમેજમાં અહીંયા તમે જોઈ શકો છો. નાના બાળકો ખાસ આમ કરીને ચાલતા હોય છે, રાઈટ? તો એને પણ શું કહેવાય? સ્કીપ. શું કહેવાય? સ્કીપ. સ્કીપ વર્બ છે. ઓકે, સ્કીપ વર્બ છે એટલે કે ક્રિયાપદ છે. ઓકે, તો દોરડા કૂદવા, છલાંગો મારીને ચાલવું, આ બંનેનો અર્થ શું થાય છે? સ્કીપ. અને સ્કીપના એનાથી પણ વધુ અર્થ થાય છે. ચાલો જોઈએ. આપણે કોઈ વસ્તુ વાંચતા વાંચતા કોઈ ભાગ છોડી દેવો અથવા એને ટપી જવો. લીવ ઇટ. એક ચોપડી વાંચું છું, 10 પત્તાની છે, 5 પત્તા વાંચ્યા પછી છઠ્ઠું આપણે છોડી દઈએ. 7મું છોડી દીધું. ચાલો 8મું વાંચ્યું, 9મું વાંચ્યું, 9મું છોડી દીધું, 10મું વાંચ્યું. તો આ જે છોડી દઈએ છીએ ને એને કહેવાય સ્કીપ. શું કહેવાય? સ્કીપ. SKIP. સ્કીપ. ઓકે, વાંચતા વાંચતા કોઈ ભાગ છોડી દેવો કે ટપી જવો એને પણ કહેવાય સ્કીપ. આઈ હેવ સ્કીપ્ડ ધીસ. મેં એને છોડી દીધું અથવા મિસ કરી દીધું. અથવા સ્કીપ એટલે જાણી જોઈને છોડી દેવું. મિસ નહીં પણ જાણી જોઈને છોડી દેવું. હોપ માટે આપણે એક ઓલ્ટરનેટિવ માટે કે બીજા ઓપ્શનની તલાશમાં એક ઓપ્શન આપણે છોડી દઈએ એને કહેવાય સ્કીપ મિત્રો. શું કહેવાય? સ્કીપ. પાયલબેન, ખાસ વિડીયો જોજો તમે. ટાળવું. કોઈ પણ વસ્તુને ટાળીએ ને આપણે જ્યારે, બરાબર છે,
એને પણ શું કહેવાય? સ્કીપ. અને છોડી દેવું, કોઈ પણ વસ્તુ કોઈ પણ કામ કરતાં કરતાં આપણે જવા દે ને, મને કંટાળો આવતો હતો, મેં એને સ્કીપ કરી દીધું, છોડી દીધું, મૂકી દીધું. રેઢું મૂકી દઈએ ને આપણે, કે જવા દે હવે, એના માટે આપણે કંઈ કદર કે દરકાર કરતા નથી, તો એને પણ કહેવાય સ્કીપ. શું કહેવાય? સ્કીપ. જો અહીંયા તમે આ ઇમેજમાં જોઈ શકો છો, બરાબર છે? આ મારા જેવા ચશ્મા પહેરીને જે બેઠું છે અહીંયા જો પત્તા ફેવરે છે. છેલ્લે શું કહે છે? મેમ બુક પૂરી વાંચી દીધી. તો એણે એમાંથી ઘણું બધું શું કર્યું હશે? સ્કીપ કર્યું હશે. શું કર્યું હશે? સ્કીપ. રાઈટ? ઘણી બધી વસ્તુઓ જવા દીધી હશે. ઘણા બધા ભાગ છે વાંચતા વાંચતા જવા દીધા હશે, અથવા તો ટપી ગયું હશે. બરાબર છે? ટાળવું અથવા કંઈ પણ વાંચવાનું એણે ટાળ્યું હશે આમાંથી, અથવા તો છોડી દીધું હશે. ઘણી બધું છોડી દીધું હશે. રાઈટ? આપણે હોમવર્ક કરવાનું સ્કીપ કરી દઈએ છીએ. જવા દો, કંટાળો આવે છે, નથી કરવું, તો ઇટ ઇઝ કોલ સ્કીપ. શું કહેવાય એને? સ્કીપ. સ્કીપ એટલે દોરડા કૂદવા, આમ ચાલવું, કૂદીને ચાલીએ ને છલાંગો મારતા, એને પણ સ્કીપ કહેવાય. કઈ વસ્તુને છોડી દઈએ એને પણ સ્કીપ કહેવાય. ટાળવું, ઇન શોર્ટ છોડવું એટલે એમાંથી આપણે ટાળતા હોઈએ એને. બરાબર છે? એને કહેવાય સ્કીપ. બરાબર છે? ખાસ કરીને કંઈ પણ જે વસ્તુ છે ને, હોપના મતલબનું છે, આશાવાદી વસ્તુઓ છે, આશાવાદી પ્રવૃત્તિઓ છે, એને આપણે છોડીએ ત્યારે એને કહેવાય સ્કીપ. શું કહેવાય? સ્કીપ. પરંતુ ક્વિટ એટલે QUIT, આને બોલાય છે મિત્રો ક્વિટ. શું બોલાય છે? ક્વિટ. QUIT એટલે ક્વિટ. અને આ ક્વિટ એટલે જ્યારે કોઈ કોન્ક્રીટ બાબત હોય, બરાબર છે, પેલી સોફ્ટ બાબતો આપણે મોસ્ટલી છોડી દેતા હોય છે કે એનાથી આપણને એટલી બધી ઇમ્પેક્ટ ન થતી હોય, પણ જ્યારે આપણે કોઈ કોન્ક્રીટ વસ્તુ છે, બરાબર, ઠોસ બાબતો છે, એને છોડીએ, કોઈ ખાસ કરીને કોઈ સ્થળ, તો જ્યારે આપણે કોઈ કોન્ક્રીટ બાબતો છોડતા હોઈએ છીએ એને કહેવાય ક્વિટ. બરાબર છે? અને એનું સૌથી મોટું ઉદાહરણ છે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ. રાઈટ? શું હતું? ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ. અંગ્રેજો ભારત છોડો. સાયમન ગો બેક, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટની તમને ખબર હશે. તો એ શું હતું આપણું? ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ. ભારત છોડો, અંગ્રેજો ભારત છોડો. ભારતની સ્વતંત્રતા ચળવળની એનું એક આંદોલન હતું, એની એક મુવમેન્ટ હતી. રાઈટ? જુઓ, ક્વિટ એટલે છોડી દેવું અથવા ત્યાગ કરવો. આ ઇમેજ તમે જુઓ છો મિત્રો, તમારામાંથી કેટલાક મિત્રો, કદાચ કોઈ મિત્રો આનું સેવન કરતા હશે, તો તમે અહીંયા જુઓ છો ક્વિટ સ્મોકિંગ. અહીંયા શું લખેલું છે? ક્વિટ સ્મોકિંગ. એટલે કે સ્મોકિંગનો ત્યાગ કરો, એટલે કે ધૂમ્રપાનનો ત્યાગ કરો. સિગરેટ પીવાનું છોડો. Cigarette smoking is very dangerous for health. Even tobacco chewing is also dangerous for health. આ છે ને, આ એક્ટિવ સ્મોકિંગ હોય, જે લોકો સ્મોક કરતા હોય ને મિત્રો, એ લોકો જે પોતે પીતા હોય ને સિગારેટ, એને એક્ટિવ સ્મોકિંગ કહેવાય. પરંતુ એના ધુમાડાથી જ્યારે એ ધુમાડો બીજાને અડે છે ને, ત્યારે એને પેસિવ સ્મોકિંગ કહેવાય. એ બીજા વ્યક્તિ માટે એનો ધુમાડો લેવો એ પેસિવ સ્મોકિંગ કહેવાય. અને એક્ટિવ સ્મોકિંગ તો ડેન્જરસ છે જ, ઓબ્વિયસલી છે, પરંતુ પેસિવ સ્મોકિંગ એ પણ એટલું જ હાનિકારક છે. ઘણીવાર આપણે સાંભળ્યું છે મિત્રો કે જવા દો ને, દાદાને તો મસાલાનું કે માવાનું કે સિગારેટનું કે ધૂમ્રપાનનું કે બીડીનું પણ વ્યસન નહોતું, અને તેમ છતાં એમને કેન્સર ડિટેક્ટ થયું. રાઈટ? તો બીડી નહોતા પીતા, સિગારેટ નહોતા પીતા, રાઈટ, તો એમને કેન્સર થયું. મતલબ કે ખોરાકની ને આ બધી ડેફિશિયન્સી તો છે જ છે, પરંતુ જ્યારે તમે કોઈ સ્મોક કરતું હોય એની જોડે બેસો ને, તો પણ એ તમારી માટે હાનિકારક છે. એટલે કે સ્મોકિંગનો જે ધૂમ્રપાનનો ધુમાડો છે ને, એ પણ તમારા લંગ્સ, તમારા બોડીને ડેમેજ કરવા માટે પૂરતો છે. એટલે એક્ટિવની સાથે સાથે પેસિવ સ્મોકિંગ is also dangerous thing. Okay, so don't smoke, never smoke. Quit
સ્મોકિંગ. ક્વિટ સ્મોકિંગ. મિત્રો ઘણાને એવું લાગતું હોય છે કે સોટ્ટા પડે આમ ઊભા ઊભા સિગારેટ પીતા હોઈએ અને આમ કોઈ જોવે તો આપણી આમ એક સ્ટાન્ડર્ડ લાગે, રાઈટ? પણ સ્મોકિંગમાં કોઈ સ્ટાન્ડર્ડ નથી. સ્મોકિંગની કોઈ પણ જાતના વ્યસનોમાં કોઈ સ્ટાન્ડર્ડ નથી. સ્ટાન્ડર્ડ છે તમારા આચરણમાં, રાઈટ? તમે આમ મેં ઘણા મારા મિત્રોને એવું સાંભળ્યું છે એવું કહેતા કે સ્ટ્રેસ દૂર થાય. શેનો સ્ટ્રેસ દૂર થાય? તમારા ઘરમાં તમારી પત્ની કે તમારી બેન કે તમારી માતા કે તમારા ફ્રેન્ડ કે કોઈ પણ એવા લોકો જે આવા કોઈ પણ પ્રકારના વ્યસન નથી કરતા અને તેમ છતાંય એ બધી જ પરિસ્થિતિઓ હેન્ડલ કરતા હોય છે. સો વ્યસન એ સ્ટ્રેસ દૂર કરવાનું એકમાત્ર જરૂરિયાતનું પરિબળ છે, એવું બહાનું કોઈએ ન કાઢવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ? સો ક્વિટ સ્મોકિંગ. આ ક્વિટ એટલે છોડી દેવું, ત્યાગી દેવું, ત્યજી દેવું. આ ક્વિટ માય હોમ એટલે મેં મારું ઘર ત્યાગી દીધું છે, ત્યજી દીધું છે, રાઈટ? નેક્સ્ટ છે એનો અર્થ છોડી જવું, બંધ કરવું, થી છૂટું પડવું, થી મુક્ત થવું. આ બધાનો અર્થ એ જ છે કે મૂકી દેવું, ગીવ અપ, ટોટલી ગીવ અપ, રાઈટ? તો એને કહેવાય ક્વિટ. જો અહીંયા જુઓ છો, ક્વિટ યોર જોબ. છોડી દે તારી જોબ. તારાથી ન થતી હોય તો ક્વિટ યોર જોબ, રાઈટ? આઈ ક્વિટ માય જોબ. QUIT, ક્વિટ માય job. I quit my job. I quit my job. તો હું મારી જોબ છોડું છું, પ્લેસ છોડવું છે. પરમેનન્ટ વસ્તુઓ છે કે જે કોન્ક્રીટ બાબતો છે એને છોડવા માટે આપણે ક્વિટ વાપરીએ છીએ. જ્યારે સ્કીપ છે એક વસ્તુની આશામાં એ વસ્તુ પરથી બીજી વસ્તુ પર કૂદકો મારીએ છીએ, એક પત્તાથી બીજું પત્તું ફેરવીએ છીએ, ત્યારે એને કહેવાય સ્કીપ. ઓકે? સ્કીપ. સ્કીપ ઇઝ નોટ પરમેનન્ટ સોલ્યુશન. ઓકે? સ્કીપિંગથી તમને બહુ જ નુકસાન થતું નથી. ક્વિટ કરવાથી નુકસાન કે ફાયદાની વાત નથી, પણ ક્વિટ એ કોન્ક્રીટ બાબત સાથે બિલોંગ કરે છે. જ્યારે આનાથી ઓછી કોન્ક્રીટ બાબત માટે આપણે સ્કીપ વાપરીએ છીએ. ક્લિયર છે? ઠોસ અને એનાથી થોડી સોફ્ટ બાબત માટે આપણે સ્કીપ વાપરીએ છીએ. ઓકે? ચાલો જોઈએ QUIT, રાઈટ? હવે જોઈએ મિત્રો QUITE. તમને લાગે મેડમ પેલા QUIT ની પાછળ ઈ લાગી જાય ભૂલથી તો શું ફરક પડે? પડે મિત્રો ફરક. એનાથી આખો મતલબ બદલાઈ જાય છે. જુઓ, QUITE એને વંચાય છે ક્વાઇટ. શું વંચાય છે? ક્વાઇટ. QUITE, ક્વાઇટ. QUIT, ક્વિટ. QUITE એટલે ક્વાઇટ. અને આ ક્વાઇટનો અર્થ થાય તદ્દન, સાવ, બિલકુલ, કેવળ. ઓકે? આવા જે અર્થ થાય છે એ તદ્દન, બિલકુલ અથવા કેવળ. ક્વાઇટ ઇમ્પ્રેસિવ બોલીએ છીએ આપણે ઘણી વાર સાંભળ્યું છે. ઓ ક્વાઇટ ગુડ એટલે કે બિલકુલ સરસ, તદ્દન સરસ અથવા કેવળ સરસ, ઓનલી ગુડ. બરાબર છે? જોઈએ આપણે એનું ઉદાહરણ. QUITE. ઓકે? અહીંયા શું આવે? QUITE. અને એને ક્વિટ નહીં પણ શું કહેવાય છે? ક્વાઇટ. શું કહેવાય છે? ક્વાઇટ. નો ક્વિટ. ઓકે? ક્વાઇટ સિરિયસ. સાવ સિરિયસ છે. ક્વાઇટ સિરિયસ. ક્વાઇટ ફની. સાવ તદ્દન, તદ્દન ફની. ઓકે? સાવ ફની. ક્વાઇટ સિરિયસ, ક્વાઇટ ફની, ક્વાઇટ ડેન્જરસ. Alcohol is quite dangerous. Okay? Alcohol consumption is quite dangerous. Okay? આલ્કોહોલનું સેવન એ તદ્દન ખતરનાક છે. ઓકે? ક્વાઇટ. જુઓ, એક ક્વાઇટ જોયું આપણે ફરી એકવાર. QUIT ની અત્યારે વાત થઈ રહી છે. અને નેક્સ્ટ છે QUIET. QUIET
એને પણ શું વંચાય છે? ક્વાઇટ. શું વંચાય છે? ક્વાઇટ. પણ એનો અર્થ થાય છે સાયલેન્ટ, શાંત. કેવો થાય? સાયલેન્ટ પણ એને કહી શકાય. શાંત. QUIET. શાંત. ઓકે, આપણે કયા કયા જોયા? ચલો ફરી એકવાર. QUIT, QUITE. ઓકે, ક્વાઇટ, ક્વાઇટ એન્ડ ક્વિટ. ક્વાઇટ નો અર્થ થાય શાંત. Keep quiet please. Keep quiet please. શાંત રહો. બરાબર છે? ક્વાઇટ. ક્વાઇટ એટલે શાંત. ક્લિયર થઈ ગયું મિત્રો? ક્વાઇટ નો અર્થ શું થાય છે? શાંત. શું થાય છે? શાંત. જુઓ, 3 સ્પેલિંગ યાદ રાખજો મિત્રો. ફરી એકવાર, તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો તો આવા માઇનર ડિફરન્સથી 0.25 જતા રહેવાની શક્યતા છે, અથવા એક આખો માર્ક્સ જવાની શક્યતાઓ છે. QUIT, QUITE. ક્વાઇટ એન્ડ ક્વિટ. અને એના પહેલા આપણે જોયું સ્કીપ. જ્યારે પત્તા ફેરવવાની વાત હોય, કોઈ ટોપિક છોડી દેવાની વાત હોય, કોઈ વાત છોડી દેવાની વાત હોય, કોઈ બાબત છોડી દેવાની વાત હોય ત્યારે સ્કીપ વપરાય છે. ક્વિટ જ્યારે કોન્ક્રીટ બાબતો છોડી દેવાની વાત હોય, ગીવઅપ કરવાની વાત હોય પરમેનન્ટલી, ત્યારે પણ ક્વિટ વપરાય છે. અને ક્વાઇટ જે છે એ તદ્દન સાવ સમૂળગું બિલકુલ માટે વપરાય છે. અને ક્વાઇટ છે એ શાંત માટે વપરાય છે. ઓકે, શાંત, તદ્દન, સાવ, સ્કીપ, સોફ્ટ, એનાથી થોડું હાર્ડ, શાંત અને તદ્દન સાવ સમૂળગું. ઓકે મિત્રો, ક્લિયર છે? આ નાના નાના ટોપિક છે ને મિત્રો, એનાથી આપણી અંદર અલગ પ્રકારનો કોન્ફિડન્સ આવે છે. કેવા લાગે મારા એફર્ટ્સ કેવા લાગે છે મિત્રો? તમને મારા પ્રયત્નો કેવા લાગે છે? મને ગમ્યું આજે પાયલબેન, તમારા ટોપિકને આજે હું લઈને આવી, મને ગમ્યું. અને મિત્રો, જો તમે પણ એવું ઈચ્છતા હોય કે તમારા સજેશનના ટોપિક હું લઈને આવું, તો હું ચોક્કસ લઈને આવીશ. અને જે મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એ મિત્રોએ ખાસ તમારા નીતિ ઇંગ્લિશના એટલે વિડીયો જોવા કે તમારું વોકેબરીથી બૂસ્ટ થશે અને થશે. આપણા શાસ્ત્રો કહે છે કે ત્રિવિધમ સત્યમ. બરાબર છે? એટલે કે જે વાત 3 વાર બોલાય ને એ સત્ય જ હોય. તો લાઈક ધેટ, એટલે કે તમારું વોકેબરીથી બૂસ્ટ થશે. જો તમે કોઈ ટોપિક શીખવા માંગો છો, ગ્રામરને લગતો કોઈ ટોપિક શીખવા માંગો છો, તો તમે મને કોમેન્ટ કરો. તમારી કોમેન્ટ હું જોઉં જ છું. અને તમારી કોમેન્ટ ઉપરથી નવા ટોપિક પણ હું લઈને આવીશ. થેન્ક યુ પાયલબેન, તમે મને સજેશન આપ્યું, તમારે જે શીખવું હતું. આઈ હોપ કે તમારા પ્રશ્નનું અહીંયાથી સોલ્યુશન થઈ ગયું હશે. તો તમે કીપ કોમેન્ટિંગ, રાઈટ? પ્લીઝ તમે મને કોમેન્ટ કરતા રહો. અને મળીએ છીએ નવા વિડીયોમાં કંઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય, નમસ્તે.